તો અમદાવાદમાં વિકાસ કામો ગોકળ ગતિએ ચાલતા હોવાથી નાગરિકો હાલાકીરૂપ બન્યા છે। સત્તાધાર બ્રિજની કામગીરી એક વર્ષથી ચાલી રહી છે। ધીમી ગતિએ કામગીરી ચાલતી હોવાથી સ્થાનિકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। બ્રિજ નિર્માણના કારણે ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે। સવાર અને સાંજના સમય પસાર થવું તો અડધો કલાકનો સમય નીકળી જાય છે। સૌથી મોટી હાલાકી અહીંના વેપારી વર્ગને પડી રહી છે। પતરા લગાવી દેવાતા રસ્તો સાંકડો થઈ ગયો છે તો વેપારીઓનો ધંધો પડી ભાંગતા બ્રિજનું કામ જલ્દી પૂર્ણ કરવા માંગ કરી રહ્યા છે। રૂપિયા 81 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ અજંતા પ્રોકોન નામની એજન્સીને સોંપવામાં આવ્યું છે। ત્યારે સ્થાનિક વેપારીઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ। અમદાવાદમાં વિકાસ તો થઈ રહ્યો છે, પરંતુ જે પ્રોજેક્ટ ગોકળ ગતિએ ચાલી રહ્યા છે તેના કારણે નાગરિકો પરેશાન છે। સત્તાધાર ફ્લાયઓવર બ્રિજ કે જેનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે, પરંતુ ગોકળ ગતિએ કામ જે છે તે ચાલી રહ્યું છે તેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। અહીંથી પસાર થવું હોય તો લોકોએ અનેક સમયનો જે છે તે રાહ જોવી પડે છે અને અત્યારે પણ હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે કામ તો ચાલુ છે, પરંતુ ધીમી ગતિનું કામ ક્યાંક ટ્રાફિકની સમસ્યા જે છે તે ઉદ્ભવી રહી છે। અહીંના સ્થાનિક લોકો છે કે જેમને ખૂબ જ હાલાકી પડી રહી છે। મહત્વનું છે કે લોકોને અહીંથી પસાર થવા માટે ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું। કાકા, શું તકલીફ થાય છે? અહીંથી કામ ધીમી ચાલે છે તો અહીંયા કામ ધીમે ધીમે ચાલે છે, વત્તા બીજું બહુ ટ્રાફિકની મગજમારી રહે છે। લોકો હેરાન થાય છે, પરેશાન થાય છે અને લોકો અમારે ત્યાં કમ્પ્લેન કરવા છે કે અમારે ઘરાક આવ્યું તો સાધનો મૂકીએ ક્યાં, એમ કરીને બધા બૂમો પાડે છે। અંકલ, સિનિયર સિટીઝન છો આપ, અહીંથી પસાર થવા માટે કેટલી કનગડ થાય? એટલી બધી હેરાનગતિ છે જેની કોઈ સીમા નથી। ચારે બાજુ ટ્રાફિક એટલો બધો થઈ જાય છે કે અમે આટલો રનિંગ કાપવા માટે 15 થી 20 મિનિટ અમારો ટાઈમ બગડે છે અને વધારામાં અહીં કને ધંધા રોજગાર પણ અમારા સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે ટ્રાફિકની સમસ્યાના હિસાબે, અને કામ પણ ધીમી ગતિએ એકદમ ધીમી ગતિએ ચાલી રહ્યું છે। તો આ કામ ઝડપી પૂરું કરવામાં આવે તેવી અમારી વિનંતી છે, જેથી અમારા ધંધા રોજગાર ચાલે। જો હવે આ કામ ધીમી ગતિ ચાલશે તો અમારી રોજીરોટીનો પ્રશ્ન છે કે અમારે શું કરવું એ પણ અમે વિચારી રહ્યા છીએ। તો તાત્કાલિક આ કામ સંપૂર્ણ કરવામાં આવે અને આ પતરાઓ કામ જો એ લોકોને ધીમી ગતિએ કરવું તો અમુક ભાગના પતરા ખોલીને રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે, જેથી ટ્રાફિકની સમસ્યા પણ ઓછી થાય અને અમારા ધંધા રોજગાર પણ ચાલી શકે। નહીં તો અમારે શું કરવું એ જ અમે વિચારી રહ્યા છીએ। અમારે રોવાનો વારો આવી ગયો છે એવી દશા, ધંધા વગર અમે રોવાનો વારો આવી ગયો છે એવી અમારી દશા છે। બિલકુલ, વિકાસ થાય તે સારી બાબત છે અમદાવાદની અંદર, પરંતુ તે કામ ઝડપી થવું જોઈએ, લોકોને હેરાનગતિ ન થવી જોઈએ। અહીંના સ્થાનિક લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે, આપ પણ એમાં હેરાન? હું બી હેરાન થઈ રહ્યો છું। મારી છેલ્લા જ્યારથી પતરા લાગ્યા ત્યારથી બિલકુલ ધંધો ડાઉન થઈ ગયો છે। પાર્કિંગની સમસ્યા છે, કસ્ટમરને પાર્કિંગ કરવું કે એ મોટો પ્રશ્ન છે। બિલકુલ, આપ અહીં રહેતા હશો, કેવી હાલાકી થાય? સોસાયટીમાંથી બાળકોને નીકળવું હોય, લોકોને નીકળવું હોય, ક્યાંક હોસ્પિટલ, ક્યાંક સ્કૂલ માટે જવું હોય? ઘણી વખત તો એમ્બ્યુલન્સ વાળાને બી તકલીફ પડે છે। આ માટે ટ્રાફિકની સમસ્યા બહુ ખરાબ થઈ ગઈ છે અહીંયા આગળ, કારણ કે રોડ બહુ સાંકડો થઈ ગયો છે। અમારા વેપારીઓની તો બહુ માઠી અસર પડી છે, આમાં ધંધા રોજગારમાં બહુ તકલીફ પડે છે અત્યારે। બિલકુલ, વેપારીઓને ખૂબ હાલાકી પડી રહી છે। આપ અહીં કઈ રીતે સાંજના સમયે કેવો માહોલ હોય છે? સાંજના સમય આવવા જવાની બહુ તકલીફ પડે છે, ગાડીઓની બહુ ટ્રાફિક લાગી જાય છે, ગાડી મૂકવાની કોઈ જગ્યા છે જ નથી। કોઈ કસ્ટમર આવે તો કેવી રીતે આવીએ? અમારે કોઈ બી દુકાન ઉપર કસ્ટમર આવીએ તો કેવી રીતે આવીએ? એટલે અહીંયા બહુ તકલીફ પડે છે। કામ બી તો ધીમી ગતિથી ચાલે છે ને એક વર્ષથી ઊંચો આની સીમા જ નથી। બિલકુલ, સૌથી વધારે હાલાકી વેપારીઓને પડી રહી છે, કારણ કે ધંધા રોજગાર બંધ થઈ ચૂક્યા છે। તો સ્થાનિક લોકોએ અહીંથી પસાર થવું ખૂબ મુશ્કેલી ભર્યું રહ્યું છે। વિકાસ થાય તે સારી બાબત છે, પરંતુ ધીમી ગતિનું કામ લોકોને પરેશાન કરી રહ્યું છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।